ગોંડલમાં લો વોલ્ટેજની સમસ્યાથી ઉદ્યોગકારો પરેશાન છે। જામવાડી, ખાડિયા, તુલસી અને ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સમસ્યા જોવા મળી રહી છે। અનિયમિત વીજ પુરવઠો અને લો વોલ્ટેજની ગંભીર સમસ્યા છે। પીજીવીસીએલ અને જેટકો કચેરીએ ઉદ્યોગકારોએ રજૂઆત કરી। પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો। ઉદ્યોગકારોને દૈનિક 1 કરોડનું નુકસાન થતું હોવાનો દાવો છે। 3 દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગોંડલમાં ફેક્ટરીઓ બંધ કરવાની ઉદ્યોગકારોની ચીમકી। છેલ્લા લગભગ 4-5 મહિનાથી સતત લાઇટના ઇસ્યુ રહે છે। આ પહેલા કંઈક પ્રશ્ન હતો કે રિલે ટ્રીપ નથી થતું, એના હિસાબે તમારે પાવર કટ થાય છે। આ તે છે, દર વખતે લાઇટ કટ થાય ત્યારે વખત લાખો રૂપિયાની નુકસાની બધા ઇન્ડસ્ટ્રીઝ વાળાને પડે છે। જામવાડી જીએડીસી, જામવાડી ખાડિયા, ઉર્જા, તુલસી 2 દરેક જગ્યાએ પ્રશ્ન છે। અને અધિકારીને વખત રજૂઆત કરી તો એકાબીજાની પીજીવીસીએલની ખો જેટકો પર જાય, જેટકોની ખો પીજીવીસીએલ પર જાય। હવે અમારે આમાં કરવું શું? ધંધો કરવો કે મારે ઘરે જવું? આમને નહીં ચાલે તો અમારે યોગ્ય રસ્તો લઈને આનું ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે। હવે છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ તકલીફ છે। દિવસમાં 2 વાર ટ્રીપિંગ આવે, ક્યારેક 3 વાર ટ્રીપિંગ આવે। ગઈકાલ આખું 66 કેવી સબસ્ટેશન બેસી ગયું, ત્યાં સુધી જેટકો વાળા એમ કહે છે કે પીજીવીસીએલ નો ફોલ્ટ છે, પીજીવીસીએલ વાળા કે જેટકો નો ફોલ્ટ છે। ઓલી કેવત જેવું કરે, છલક છલાણું ઓલી ઘરે બાણું, બરોબર? મારું નથી ને તારું નથી, તો બિલ લેવા કોણ આવે છે? બરોબર? હવે છેલ્લા 1 મહિનાથી આ તકલીફ છે। ફોન કરી તો ફોન ઉપાડતા નથી, અને કન્ટિન્યુ સતત સવારે 7 થી બપોરના 12 સુધી તેમ સમજો ને લગભગ વોલ્ટેજ પૂરા આવતા જ નથી। કાં વધારે આવે કાં ઓછા આવે, બરોબર? તો રોજ અમારે કારખાના હલાવવા, વેપાર કરવો કે જીબી વાળાના પૈસા બપા કરવાના। આજે અમે રજૂઆત કરવા માટે પીજીવીસીએલ કચેરીમાં ગયા હતા, તો ત્યાંથી અમને એવું કીધું કે જેટકોનો ફોલ્ટ હતો એટલે તમારે અવારનવાર તકલીફ થાય છે, બરોબર? તો અમે ત્યાંથી જેટકોમાં આવ્યા તો જેટકો વાળા કે અમારો કાલનો જ પ્રશ્ન હતો। તો આમાં પ્રશ્ન કોનો છે? એકબીજા ઉપર ઉઠાડે છે કે ભાઈ પીજીવીસીએલ નું છે, જેટકો વાળા કે પીજીવીસીએલ નું છે, પીજીવીસીએલ વાળા કે જેટકો નું છે।